ભાઈ તો ખરા ને કોઈ કોમમાં પથ્થર કરવાનું કોમ લીધું છે. તું કા ચિંતા કરે છે? એવો ગમે તેટલો પ્રસાર કરશે ને તો સુંટીને લાવવાની જવાબદારી મારી. એ તો મને ખબર છે. તારા કોઈ વાતે ગભરાવાનું જ નહીં. તું તાર હેડ મારા અંગાથી અને શાખોળો શિખર કેટલો રહ્યો. હું શારનો વાડ જોયો શાખોળાની. પછી એરા પાછા બદલાઈ ના જો શાકોળો કાકો. અલ્યા ના શાખોળો બદલાતો હોય એ મારો લંગોટીયો ભાઈ બનશે. બધી વત રાખવાની તમારા સાથે. તારે ચિંતા કરવાની જ નહીં. તું તાર હું જ જવાનું બોલ્યા વગર. આ શાકોળા હોમી તો પૂંછ વાળતા જ નહીં. હવે તમે ખરા ને થોભલો કરી દીધા. શાખોળા મારી વાતો પર હું હફારો નો ઘેર આખો પાછો થઉં છું. તારી વાટ જોયા તો મેરાન પૂછ્યો અડધો કલાક વખત બેહી રહ્યો. એટલે તુળે આગુ પાછું ઘેર થતું તું તારા આબુ ના પડે કે આ શાકોળો ખરા ને આ કોમમાં હતું કાલનું તો કીધું તું મી. અલ્યા 3 છોકરો તો મોકલ્યો યાર બોલા પણ તું ઘેર શિખર ઘેર હતો કે નતો? આ વાનું ઊભું કર્યું છે તે આમ સૂંટણો ના લડોય. તાર શેર ના લડવાય વાનું સુંટી લાબાણો છે. અરે પણ ખરા ને આખો દાડી રાત દાડો ખરા ને ઊભા પગે આમ ગોમમાં ફરવું પડે ભલા. કોમન તું આવતો જ નહીં ને. અરે કોમમાં નતો ઊંધું પડી ગયો પેલો ને ખરા ને હું ખાલી શાસ્ત્ર કરવા જોતો કોવાનો ખરા ને હું સાલા સા હાલ ચાલ લેવા જોતો. અલ્યા હાલ ચાલ એમ ના લેવાય. આપણે બે મળીને જઈએ ને તો કાળિયા પાનથી કોક લીએ તો આના માટે કોક ખર્ચો નહીં કરવો પડે. પણ અમે જોક ના તો મને ખરા ને યુવાના રૂવાવું પછી મને ખબર કાળિયાને ખરા ને બોલતો જ નહીં આવડતું પેલા તો તું કઈ આખા છે એને હું કોણ વોટ હાલ. અલ્યા વોટ હાલવાનો નહીં કઈ લાવવાનો નહીં. આપણે તો ખાલી મેરાને જ લાવવાનો છે. આપણે એવું કર્યું કે આપણે નક્કી કર્યું છે મેરો જીતે કે ના જીતે પણ આપણું વોટિંગ તોડવાનું. અને હા તારી અને આ વાતો થાય છે કે તું આવતો નહીં અને તું તો આ દોરા પહેલાના પૈસા લઈને તું દોરા પહેરું છું. એટલા કોઈ એના પૈસા નહીં લાવ્યો. વફળ મારી વાત. આ દોરો ખરો ને હું સ્પેશિયલ મેરા માટે જ લાવ્યો છું અને મેરાન સૂંટું ને એ દાડા મેરાન પહેરાવું. અલ્યા પહેરે નહીં પહેરવો નહીં પણ પેલા ઇનાયથી ના લાવ્યા પૈસા. અરે પૈસા તારે ના જોવાનું અમે ગમે તે લાયા છે અમારી વાત છે. આ તો વાનું હું ઠેકવાનું વફળ મારી વાત. એમને આપણે બે લડ્યા મોઈન રહું અને પેલો સૂંટાઈ જા એના કરતા લડવાનું બંધ કર અને વાનું કોઈક લાવવાનું કર. તે આ લાંબાની તો વાતો થઈ રહી છે. હું હવારોનો આગો પાછો થયો તું દોરા પહેરે આગળ ઊંચો આવતો નહીં. એ તો દોરા પહેરશું અને ગામમાં કોઈક પાડશે તાણે કોઈક વોટ હાલશે. એમાં લુખા પૈસા કોઈ નહીં હાલે. આ પહેલી ખોર કરા ને તું ઉભો રહ્યો હતો ને આ 60 મચ્છી કના એના વોટ એના મચ્છી ખાલી તું આર્યો. અલે ઉમેદવાર હું શું કરા તે શેરી ઉભો કરીને માં તો થોપલામ ખોડી ગાલી જ દીધો છો આને તો. તું મારી વાતો ભર. એ 60 વાટે હું આવ્યો હતો ને આ વખત તો એની 160 વાટે મારા રાબો છે. ગમે તે થાય ને આ થોડા દાડા છે આ રીતના મારી વાટો જોઈ રહ્યો નહીં. કોઈના ઘેર ના આવ્યો તો એકબીજાના ઘેર આવતું રહેવાનું. અલ્યા શાકોળા એવું ના હોય. તારું કોઈક માનતો હોય તારો ઘરવાળો બીજો ચોક તારું ચાલતું હોય તો મારે એકલા ના જવાય. મારું ચાલતું હોય એકણ તારું ના ચાલતું હોય તારું ચાલતું હોય મારું ના ચાલતું હોય તો મારે એટલી કન્સર્ન કરવાનું હું લે. એટલે બે જણા ભેગા થઈને તો જવું પડે કે ના જવું પડે ભલા આદમી. એટલે તારી વાટ જોઈને હિન્દુસ્તાન એટલે વાટ નહીં જોવાની. હું ના આવ્યો તો મારા ઘેર ખાતરી કરવી પડે કારો શું જો. એટલે કેટલા વખત બોલાવા મોકલું છોકરો ની યાર. તાણ આ રડો અને હોભળ હા જો આ વિજ્ઞાન તો રોડ પડ્યા રહ્યા. આ રોડ પડ્યા રે આ તો રોડ પડ્યા નહીં રે પડ્યા રાખવામાં આવ્યા તું યાર. હા તો એની તો વાત કરું તાણ તું મગજમાં કેમ લેતો નહીં આ બધી વાતો. આ મગજમાં તો શામને મુખરા વાયકા જેટલા ફરક મુખરા રાતે આવતો તો 100 ફરક ભોય પડી ગયો છું. જેટલા ફરક પડ્યો તારજો મને ખરા આ મગજમાં મને કાર્યો પહેરી ગયેલો હતો તારનો. એટલે તું એકલો નહીં પડ્યો વાકણ આવું છે ને એટલા બધા છોકરો આપણા ઘણા વખત લપસી પડ્યો છે. આ રોડ કમ્પ્લીટ થવાની તૈયારીમાં હતી અને પેલા ડેલિગેટે ખરા નક્કી કર્યું હતું અને તૈયારી હતી અને આ મારા બેટા ખરા કાર્ય ખરા સફા કરી અને આ રોડ ઉપર આવી ગયો બોલો. અને એ જ કાર્ય રહ્યો રોડ એને ઉલાળી મેલા પાર રહી અને વળી પાછું એ પોતે આવે એટલે આ તો રોડ પણ આ કોકરા એ ખરા ઘેર ખાડા પૂરવા લઈ જાય ઉમોણ છે. એ વાત તારી 100% આજે આ વખત તો એને નહીં લાવો ને નહીં જ લાવો. ગમે તે કરીને જ મેરાને ચૂંટા કર મેલશું નહીં આપણે. તું આએ ચિંતા કરે જ્યાર ઉજી આ જસુબાન શેગોળો હોય એટલે દુનિયાની કોઈ તાકાત નહીં કે તું આવ્યું. અને તને ખબર નહીં અમારી બેની ઇજ્જત કેટલી છે. એ કાળિયા તો કોઈ મેઠું ના હાલે. આ તો સરપંચમાં નાબાનું કારણ એને ખરા ને એનો મેન વોટ હાઈટ હતો ને એને લાલચ આલી અને પલટો મારી દીધો હતો. બાકી તાકાત બારી હતી જસુબા સરપંચમાં ના આવ્યું. અને એ તો એનો ઘરનો હતો એટલો એનો લઈને બેસી રહ્યો કે બીજો વાત નહીં તો અમે લાગણ મેલે નહીં. અને ઘરનો ને અમે મનાયા હતા પણ એને એક અવળી વોટિંગ આવી હતી. અને આ દાદાગીરીની દુકાન બંધ કરો. આપણે ખરા ને વોટિંગ લેવાનું છે. આપણે ઈકન દાદાગીરી નહીં બતાવવાની. ઉભો તો કર્યો છે એટલે ઈકન નહીં કોઈ ધાર્યો લેવાનો. અમારે હાથ જોડીને તારા દગું તો કેટલી મજૂરી કરીએ. આ જો કે દાદાગીરી કે બટા જો જીએ છે ને ઈકન હો ગરમ થૂક પડી જાય છે પેલા આદમી. તમારે વાળી કીધું લડવા ઉભો કર્યો છે. હા હેડો. અને અમારું મગજ કોમ આવતું નહીં. રાતે ઊંચે ઊંઘ નહીં આવતી અને જો કવાને બટન ખુલ્લો કહીને આવ્યો છે.
એટલે ગમે તે વ્યક્તિ આવે ને રોણેપથી હાથ જોડો અને કમ્પ્લીટ સ્વભાવ કમ્પ્લીટ રાખો. અને બોલવાનું યાર કેવું બોલવાનું કેવું હેડવાનું આપણું વર્તન બધું આમ શીખો રાગે રાગે. આ એમનામાં કોઈ ચૂંટણીમાં કે કોઈ ડેલિકેટમાં અહીં નહીં જવાતું. અને પછી આવી ગયા પછી તો તમે ત્યાં ચિંતા કરશો ને તમારે જમ કરવું હોય અમે બેઠા છીએ. આવી જાય પછી તું તાર આખો ઉગાળો પડી રહી ને ફરે ગોમો તોય ચાલશે. હલો જોજે પડી ના પાછો ભોય ખાડામાં. આ તો આનો તો કમો છે આ ખાડામાં બાડાનો. આ કાળું પાદોથી આપણે બે આ ઘર પાછી મેળી નહીં છે એટલો ફરીને આ તડકાના આયા છીએ. મને ખરા ને હા ખાલી પેલા દોડૈયા વાળાનો વિશ્વાસ નહીં આવતો યાર. દોડૈયો વાળા એ તો એવું લાગુ દોડૈયો વાળા બાકી હાલ તો કાળું માં જ છે યાર. તમને નક્કી ખબર છે? મને નક્કી ખબર પણ મને વિશ્વાસ નહીં આવતો. પણ હું સવારમાં મીટિંગમાં નતો જો એ દોડૈયો વાળાની જ મીટિંગ હતી. એવું તાણ શું હતું? પણ એરા એવાના બોલો સાબારા તો જુદા છે. ના દેવા આજ મીટિંગમાં હું જોતો ને હા. તે મને એવાનું પ્રૂફ મળ્યું કે અરે કમ્પ્લીટ કાળું પામાં છે બધા. શેમ કઈરા આયા દાડા ખરા ને દોડૈયા વાળા એવી દોડાઈ કરે છે ને તે ભલાને પછાડી નાખી એરા યાર. પણ હું જોતો એ બધા સોગર ખાઈને કહેતા હતા કે અમે બધા કાળું પામાં 100% મત આલવાના છીએ. એટલે એવું તમને કીધું હોય. હા એવાને કીધું ને. બોલીને ફરી જવા વાળા છે વિશ્વાસઘાત કરશે યાર તમારા ઉપર. અલ્યા નહીં કરો એવાને મને સ્પેશિયલ હવારમાં ફોન કરીને બોલાવ્યો તો હું સવારમાં નતો જતો. અને જો આ વખત કાળું બા આવશે ને હા. તો ગામમાં જેટલા ગરીબોનો ઘર છે ને બધોનો બનાવવાનો છે. હા આ કાળું પાર્યા ને એક સમય આ ગરીબનો મસીહો બની જશે. હા તાણ. મારી એ જ તાણ. ઈચ્છા છે યાર. એક કામ કરો તમે અમે કાળું પાન આવી જજો હા. બરોબર અને બરાબરનું કાળું પાન કયો કે ઘેર પડે ને મેળ નહીં પડે. હા, એ તો પૈસા બહુ અમુક ખર્ચવા પડે અમુક જે કોથળિયા છે ને ઈવન પેક કરી નાખો. કોથળી આજ તો કાળુભાઈ પેલા રમણનો વ્યવહાર આલ્યો છે ને હા. એ તો પેક કરે જ જાય છે આગળ ફરીને. રમણ ને વ્યવહાર તાણ આવે? શું છે? અલ્યા યાર એને મેં લોટલું કીધું યાર તારા ઘેર ફરીને લોટલો હાલવાનો છે અલ્યા તમે. લોટનું તો પેલા જોઈતા રમનું હુંપ્યું છે યાર. અલ્યા યાર અવળું કરાવશે અમે કાળભાઈ પાડ માર દેવું પડશે. એવું તો ઓવા તમે હેડો. ખરા ને? હા કાળું પાનો કોનોમાં આગળ્યો ભાઈ. ના હોય. હા તમે જો મારો કોમ છે. હા તું જા અને કોઈ મારવા તો પડે. હા પ્રચાર કરો ને તો પોલો ના કરતો પાછો. અરે યાર કાળુભાઈ વિશ્વા મારા પર છોડી દીધો તમે તાર જો ને. હા તો. આ મારો યાર સોરો તો હું ખોતો જ તો. એટલે સોર હું બાબતના અમે સોર લાગીએ તને. અલ્યા 4 દાડો તમે આવો અહીં. હા ચો 4 દાડો તમે કાળુભાની મોઢું બતાવ્યું છે જ્યાં ફોર્મ ભરાય. એટલે 4 દાડા છે કાળુબાની એટલે તું નવરો છે કે કાળુબાને પડ્યો ને પાછળ રહી. એટલે હું હા બોલ ભાઈ અમાર ઘેર કોમ હોય છોકરો બૈરો છે. પણ કોઈ કાળું બા કોઈ અમારું ઘર ચલાવવા નહીં આવવાના. હા અમારે થોડું એ કામ કરવું પડે ને પછી કાળું પાણી અમે જઈએ. કોઈ દાડો ઉજે પાડ્યા પાથરાઈ રહીએ. તારું ઘર સલબા આવશે પણ પેલા કાળુભાને જીતવા દે. એટલે કહું છું તમે પ્રચાર કરવા છે બસ હેડ્યા છો ને. શેમ પ્રચાર કરવા હેડ્યા છો? તાણે અમે ઓપડો કહી દો કે યાર અમે જો ગમે ત્યાં જવું પણ કાળિયાને અમે જીતાડશું એને ઊંઝી જ રહેવાનું છે એનું વોટ અમે હાલવાના ને હાલવાના. મને એટલી તો ખબર છે કે દોડૈયો વાળા આજ સુધી કોઈને સપોર્ટ કર્યો નહીં ને આવું કાળભાન સપોર્ટ કરશે. શેમ તને ખબર છે એટલે અને તમે હરખૈયો વાળા તમે કોઈ ખરા ને તમારા ઘર હરખઈ છે ને એ તો હું જ જાણું છું. હા એટલે 3 જણા છો તો તમે ઓનું ચલી અલ્યા ભાઈ કઈ દે દેવા કાકા કહેવાનું છે કે વળી જે કહેવાનું તારે છે જાણવું છે. હા હા બોલ અમે પેલી વાત કરી હતી ને કેવી વાત? અલ્યા બેરું બબડું કૂટ્યા આગળ કહી દે ને ભાઈ. આ ખરો ને આજ જો અમે બેરું બબડું આવ્યું તું હોભળ તારા ખરા ને તારા ખમી હકા કોણ હોભળી હકે તો હોભળ. આ અપક્ષમાં અમે મહેરાન ઊભો કર્યો છે બોલ. નિશ્વાની સુલાની છે પાછી. એટલે તવી ફોડવાનું તમે 2 જણોએ ઊભું કર્યું ખરા. તવી ફોડવાનું નહીં આ તો હોભળ. મને ખબર હતી કે આરાએ ઊભો કરીને દગો કરશી 2 જણા. દગો નહીં કરવાનો કોઈને દેવા મારી વાતો પર. તું બિહાર કૂટવાનો કને બિહારી કૂટું પાછું ખેંચવાનું કરો. કશું કોઈ પાછું કહેતો નહીં. આ તો ચૂંટણી છે હોભળો લડવાનું હોત ને તો તમારી તાકાત નહીં લે. એ તો તને અમે ચૂંટણી જ લડીએ છીએ અમારે લડવું તો નહીં તને તારીએ છીએ તું. આ તો કાળું પાન સપોર્ટ કરવાનો અને બિહારવાન કરો. એ કાળું પર રહે અને ઘરમાં પહેરી રહે અમે તો આ મારો મેરો ખરો ને જો ગલાલ મેરા ઉપર ના ઉડાડીએ ને તો હા મૂસ બોડી નાખી દે સુબા. એટલે તમારી ઊંજળીની પૂંછડી જેવી મૂછો ને તમે હું મૂછ બોડી નાખો. હા પહેલા તમે કાળું પાન તૈયાર કર્યા કે નહીં કર્યા એટલે ચૂંટણી આ રીતના લડાય ભાઈ. હા એટલે ભાઈ મારી વાત મારી વાતો પર ચૂંટણી શેર રીતના લડાય અને શેર રીતના રાજકારણમાં રવાય એ તો હજી આ જેવાયોને શું ખબર છે લ્યા.
જેનું કોઈ કારણ ના હોય એનું નામ રાજકારણ. હા મારી મહેનત ઉપર પાણી ફેરવી નાખી ને બે ત્રણ ફરવા ગયા ગોમમાં. તું બનતા ધીરજ રાખ. આ સિવાય ઘર મેલી સિવાય કહ્યું જ નહીં. એટલે મારે એમ કેવું છે કે આ દોરા ને ફોરા અત્યારોથી આ કના રૂપિયા લઈ લીધેલા તમે? તું હજીર લે, હું કહું છું કે મોરમ પાછું ખેંચી લે. ઓફળ ચાકર તો કેટલી ગરમ થાય ને એ સારું લાગે નહીં. કારણ કે હમલ્યો ખરા ને ચાકર તો બળી જાય. એવું ના કરતું. અલે આ મચ્છર છે બે ફોલી ખાહે જેને પકડ્યું છે ને એને સાપ સુહીને હાડ પિંજર કઈ નાખવા વાળા બે સારા. મારી વાત હોભળ દેવા, તારે બોલ્યા ચાલતી ગાડીમાં બેસી જવું છે? અલે ચાલતી ગાડી મીમનમ થોડો હું બેસી દઉં યાર. કાળું પણ મી વચન આ લેલું છે લે. અલ્યા એવો તો વસન તૂટી ગયો લે પકડ. એવો તો બંડલવાની વાતો છે ખાલી જો. અલે આ કાળું પણ મી વચન આ લેલું છે ભાઈ. પણ તું તાર બેસી જા. ઓફળ તારે ચાલુ ગાડી બેસી જવું છે. અલે આ થોડા પૈસે થોડો હું બેસી જઉં યાર. હું ખરો ને તમારા જેવો દગાખોર નહીં. જોઈશ આ નોટો કરી જોઈશ આવી હતી. અલે આવી નોટો તો છેટલીએ મારા પાણ આવી પણ રાજકારણ આઈ પણ રહી નહીં હોય. ખાલી આમ નીકળી જઈએ. જો આમ ખાલી બંડલ છો, ખાલી બંડલો. કેટલા છે? ગણે તું ગણે ને તો કદાચ છે ને ચૂંટણી નીકળી જાય પણ આ ગણી નહીં. અલ્યા જીતવું હોય ને જીતે નકા કોઈ નહીં. મારે તો પૈસેથી જ મતલબ હોય. હોભળો તમને કહું. હા. જો હું આ શું કહેતો હતો, હા. કારા પૈસાથી જ વેચ હોય. અલ્યા મને ખબર છે આરો થાશેલો ગમે જેવો વ્યક્તિ હોય ને સાલું ગાડામાં બેહી જ જાય. હા તમે મારા ઉપર વિશ્વાસ રાખજો. મારો 150 મત ચોય જહું નહીં. વિશ્વાસ છે રીતના રાખીએ કારણ કે પેણી છે તું તો કોઈ એમને ખાલી ઈકણ ફરતો નહીં હોય. ઈસી ફરી જો તમારા પાસે તમારા 150 મતની જરૂર ના હોય તો લ્યો પૈસા લ્યો અને જતા રહો. દેવા મારી વાત હોભળ. આ પૈસા તું તો લઈ રહ્યો. અમને વિશ્વાસ ડોળ હો નહીં તો પણ હો તો હાલજે હાલજે ને હાલજે. બેશક તમે અમુ ઓછો દાબીને બેસી દો ને એ બાજુ પ્રચાર કરવા આવતા નહીં. હોભળો એ બાજુ મારું બધું હેડ હ. એ તો અમને ખબર તો યાદ છે. ઓભળ આ તો ખાલી હજી એડવર્ટાઈપ જ છે. ટેલર બાકી ટેલર બાકી છે. ખાલી એકદમ નો આ ઉમેદવારને તું સૂંટાય બાકી જો પછી એટલે શું થશે? અલ્યા જીવનમાં જલસા જ જલસા. શું કે ઉમેરા ઘેર ઘેર શકલ્યો લાવી છે આપણે. મારી વાત હોભળ દેવા. જો એટલામાં કોઈને સંડાસ નહીં. એક તો પહેલાં સંડાસ કરી આલવાની જવાબદારી મારી, ઘેર ઘેર શકલ્યો લાવી આલવાની જવાબદારી મારી. અને આ બધાને તું તારે ઘેર લઈ જઈ અને ગોટા ખવડાવજે. બીજા વધે ને એ તું તાર વાપરજે. મારા ગોટા ખવડાવવાના નહીં આવતા કે મારે શકલ્યો કે સંડાસની મારે જરૂર નહીં. મારા તો રૂપિયાથી મતલબ. મને રૂપિયા આ લો એટલો અવાજ તમને મળશે. અને હો ભાઈ તું કાળુબાન જીતાડવા ફરતો તો અલ્યા કાળુબાન કોણ ઓળખે છે? ચમ કાળુબાન હું ઓળખું? ચમ કાળુબાન મારા લીધે આખું ગોમ ઓળખે છે. કાળુબાન મારા લીધે 3 ગોમ ઓળખતો થઈ ગયો છે લ્યા. હાલ જીએ 3 ગોમ નહીં 3 જણા કોઈ ઓળખતું નહીં. ચમ અમે બધા ફરી વળ્યા અને બધું પેટી પેક કરીને આવ્યું. હાલ હયાત 2 મિનિટ હયાત હાલ શું થયું? પૈસા બસ અને આ પૈસા લાવો છો તમે? અલ્યા દુનિયાના છેડે સિલાઈએ છીએ પણ અમારો એક મકસદ છે કે અમારો વિજય ઉમેદવાર તો ખાલી મેરોજ. આ આખી થિયરી તારે જાણવી છે? હું આ શી રીતનું રાજકારણ આ સોમરસ સોડ્યું છે? તે રીતનું કહેજે મને. હા તે રીતનું. એટલો તો હવે શું છે આમ દોઢો. તમે મને પૈસા આલ્યા મારું મગજ ફરી ગયું. મગજ તો હજી શરૂઆત છે. ઓપર આ રાજકારણ શી રીતના રસવાણ્યું છે? જે વખત જસુબા સરપંચમાં ઉભા રહ્યા એ વખત જસુબા છેલ્લી રાત જો ગેરંટી નહીં પણ ગેરંટી ઉપર ગેરંટી હતી. કેટલા ટકા? 80%. 80 નહીં 1000% ગેરંટી હતી. અને જે જસુબા કમ્પ્લીટ જીતવાના હતા અને કના કારણથી આ રહ્યા હતા તને ખબર છે? એ કાળબાના 60 મતથી હાર્યા હતા. એ દાડોથી અમે ખરા ને નક્કી કર્યું હતું કે કોક દાડો અમે એનો સમય લઈ લેવું અને એ સમય આવ્યો અને આ અમે વસ્તુ અમે નક્કી કર્યું કે જસુબા આ સમય એક દાડો ખરા કાળિયાનો અને બતાવવું પડશે અને અમે બેને નક્કી કર્યું હતું. તમે બેને હો નક્કી કર્યું પણ તમે મારું ખિસ્સું ગરમ રાખજો. તું તાર ચિંતા કરે નહીં. વાંચીએ જોવો ને તો બીજા લઈ જજે પણ અમારા પક્ષમાં રહેજે. લેતા હું ફેલો. તું ચિંતા કરે નહીં એનું નિશાન શું છે? શું છે? સુલો બરાબર હળગાવજો તવી ઓટોમેટિક ફૂટી જશે. તાટકી દે તાટકી. અને ચૂલો એટલે કોઈ દાડો ખરા ને ઠંડો પડશે નહીં. તો ચૂલો ઠંડો નહીં પડે તો તારું ભૂજીએ પણ ઠંડુ નહીં પડે.
ખરેખર ગોમમાં નોમ બોલાયેલું આજ મારા કોમ આવ્યું. હા એ તો કોઈ વાંધો નહીં, પણ આ હેમ કેમ જો અને ફરતા નહીં પાછા. અને મારી વાત વાપરો કે કદાચ એક બંડલ આલ્યું હોત ને તું તાર મળજે ફરીથી મળશી 100%. 100%. હું તમારો પીછો ના છોડું લે. કાળુબાનો ખભે ખભો મિલાઈને રહેવાનું છે મારા, અને તમારે ખભે ખભો મિલે પણ બધો વટ તમને હાલવાનો. પણ સિક્કો શું મારવાનો છે? તવીન સુલા ઉપર. હા હા જો ભૂલી ગયો નામ. યાદ આવી ગયું. 100% જો હો. 100%. સૂંટણી એક જંગ છે અને આ હાથમાં આવે ને ભાઈ તો રંગ છે. ગોળો અને જસુભા મારા ઓળખ્યા કાળુબાના પીઠ પાછળ ઘા કર્યો છે, પાહા રહીને ઉભા રહ્યા છે, અને જુઓ કાળુબાના પૈસા મને પાછા હાલે છે. મેં ના પાડી હતી કાળુબાને કે વ્યવહાર મારા સિવાય ના હાલતા. આ જોયું હાથે નાથે પગ ઉપર કોળી મેલી છે. એ રમણીઓને ખરા ને બધા પહાડ રહેશે પણ બધા પોલમાં છે. ખાલી હું જ હાસો મોળા ચૂડ્યા કે પૈસા પાછળ ગોડો નહીં થતો. તમે જોયું દેવા કાકા થોડા રૂપિયા આલ્યા આપણે. હા. દેવો કાકો આપણા વાળા થઈ ગયા. ભાઈ મેં નહીં કીધું કે આ તો રાજકારણ કહેવાય. એ વાત સાચી છે. રાજકારણમાં ભલ ભલો ખરા લાલચમાં આવી જાય. હું કેવું જશું? હજી તું જાણો પડશે આ નવા નવી છે. હજી આ 5 વર્ષ આ સુંટાય ને પછી તું તો રાગ થોડો ગળાય, તને ખબર પડશે કે રાજકારણ કેવી રીતના રમાય. એટલે હા. જો હું જીતું એટલે ઓફિસમાં મારા બે વાદા તમારે બે ને એટલે ઓફિસમાં તો તાર જ બે આવવાનું છે. હા નકર જો પેલા તમારે બે હવા જવાનું છે ને મારા હાટા તો પેલા મારા ઓનો વેચ પાડી ગયો. એ તો જો હોભળ પેલી કહેવત છે ને, હવનું થા તો વહુનું એ થશે. હાર તું જાહેર તાણે અને શાંતિથી હુઈ જા બોલ્યા વગર. હવે આ બધું આપણે જો જવાનું તે જઈને આવ્યા બરોબર. હવે કાળવા પાડજીએ કારણ કે ખોટું ના લાગે એવું હોય. અને ખોટું લાગે નહીં અને બે હારી મેઠી વાતો કરીએ અને પડાઈ લઈએ, લાકડી બાગાઈને હાફ મરાય નહીં. આપણું કોમ જ એ કરવાનું છે ને, એને હરાવો. મર નહીં મર, લાકડી ભાગા નહીં હાફ મર. હા અને આવું બીજું ત્યો અવળું અવળું ના બાપો યાર. ના બોલું યાર, એમ તો તને ખબર નહીં વળી તમારી તો તને. તાણ ખબર છે એટલે તો વાત કરી. અલ્યા કાળુબા, હા 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 બોલો. અમે તો તમારે ઘેર આવતા હતી યાર. અરે હું એ કરે ને ચકોળા, આ તમારા પહાણ જ નીકળ્યો તો. હા એટલે અમે હમણાં તે દાડા અમે જાતા ના છો યાર આયા છીએ તમારા પહાણ. હું તો શાનને વાટ જોઈ રહ્યો છું. આપણે જે દાડા ફોર્મ ભર્યું એ દાડે વાટ જોઈ રહ્યો તો મારા ઓળખ્યા થાય તો કોઈ લમડો કર્યો જ નહીં. તે લમણો શેરી રીતના કરે તમારા ફોન ખરા ને त्यो ડેલિકેટના ફોર્મમાં અક્ષરે પડ્યો નતો અને એના વર્ષથી તમે પ્રચાર ચાલુ કરી આવ્યો છે. ખબર કે અને પાછું કેવું સારા છે ગોમમાં. ગોમમાં તો મોનો ને તો જે એરિયા છે ને એમાં હું ને જસુભાઈ ફર્યા છીએ જોવું નહીં પડે, પણ એક ફોટ લાગે છે જગ્યાએ. એટલે કેવો થોડો અમને જ્યાં ત્યાં લોકોએ મોન્યું એ ખરા, હા હા પણ મને થોડો ડાઉટ લાગ્યો. એવું કેવું થાય? એ ડાઉન લાગતો હોય પણ તાર જે જોય આલો કઈ તે હું હતો છે. અલ્યા ભલાદમી પણ તમાર પાસે હોય તો મને આલો તો મે આલી. અલ્યા પણ તમે મને કયો કોક બે સવાલ કરો તાણે મને ખબર પડવાની છે કે એટલા લગી તમે તમાર પાસે આવતા હતા. અને પેલા 25 ઘરોનું કોઈ કર્યું? એ 25 કરવાની તો વાત છે ભલા આદમી. હા એ 25 ઘરોનું જ છે બધું. એ 25 ઘરોમાં કેવું હોય છે ખબર છે? કારણ કે અમારા ફળિયાના છે એટલે અમને ખબર હોય. કારણ કે દર ચૂંટણી વખત એરાય મારા બેટા કોઈ બી ખરા ને એ રીતની પકડ જલે છે ને તે પકડ મેકતા આલીખોર એ દશા થઈ છે. ભાઈ સગોળા આદોને એવું કહી દે કે ભાઈ તમારે જે નેડિયું ખરું ને એ નેડિયું આ કાળ ઉપર આયા નહીં કે તમારે નેડિયું તૈયાર થયું નહીં બરાબર. એટલે લ્યો હોભળો મારી વાત, નેડિયા જીવન પડી જ નહીં ઈવન તો ખરા ને. એ આજે આ પડી જો કેટલા? એ 2 લાખ છે તે એમાં તાર લાખ યાર જો લાખ આખા પાછો કરવાના કરી દેજો. અલ્યા સગોળા આટલાથી કોઈ ના થાય યાર. આ 50 ની નોટમ તેરા મોનસી નહીં કોઈ યાર 50 ની નોટે મોનતા લે ને તું તાર આ લે ગમે તે થાય પણ એનો એકનો બે થતો રહે ને એ થઈ જાવ છો મારો. આ પૈસા ભાડી 25 ઘર છે ને 25 ની જગ્યાએ 35 થઈ જાય. લ્યો હવે જોવું નહીં પડે. બસ ભાઈ બરોબર. આ પાછું બીજું કોઈ થવું ના જોઈએ.
તમે તાર ઘેર જઈને હું જો તમે તાર જોડે આવી જા હા ભાઈ મને ઊંઘ તો હની આવે છે કે પૈસા બેરું છું હું અને મારા ઊંઘું તો વળી હમુરદા પેલો થઈ જવું અલ્યા તમને વિશ્વાસ નહીં અમારું પર આ યાર વિશ્વાસ છે પણ તોય મારા ઊંઘે તો ઊંઘાય ખરું કોઈ હું આવે વાપરો મારી વાત બધો કવર કરતા મને એટલો ફોટ અમે કમ્પ્લીટ પકડ્યો હતો ને એ બાબત છે આજે અમે ઓય આયા હતા હા એટલે મેં તમો તો કીધું કે પેલા 25 કરોડનો વાળ કર્યો હા એટલે એ કવર કરવા માટે તો એ ઇવન મનાવવા માટે અમે પછી હાલ અને તમે તાર કહી દેજો કાં જો આ પૈસા તો આલ્યા છે મત લેવા આલ્યા છે બાબા પણ મત લઈને પછી એ ખરા ને જે એ નેળિયું ખરું ને બીજા જ દાડા ખરા ને મેટલ નખાઈ જા અને ચોથા દાડા ડમ્બર નખાઈ જા મારી વાત સાંભળો બીજી અમે તમને કહી દઉં અમુ તમે તાર ચિંતા કરશો નહીં અમે તમારા પાસે આવશું નહીં બરોબર અમુ તમે પ્રચારમાં જ ફરશું હા પછી એવું ના રાખતા કે મારા પાસે નહીં આવતા એવું પાછા ના ના એવું વેમ વેમ ના રાખતા અમુક ટાઈમ ઓટો મારે જો પાછા હા એવું એટલું છે. જરૂર પડશે તો મારશું હા આવો વોટર તો તમાર પાંચ જેટલો મારે એના કરતો બાર મારીએ તો સારું ભલા આદમી અલ્યા પણ હોભળો કે હમ. રાતી ફર્યા જેવું હોય રાતી ફરી રાખવાનું અને અમુક કલાક 2 કલાક મારા પાણ આપવાનું એટલે હું અમુકને એમ લાગે કે ભાઈ પેલા આ સસલોને શકોળોને ખરા ને આવું છે એટલે કે અમુક અમારા કુટુંબમાં પાછું એમ થાય છે કે મારા ઓળખ્યા એ તો આવતા જ નહીં જો રાજકારણમાં તો ગમે તે કરે ને કોનો આગળ ઘસપૂસ કરવા આવે પણ તમારો અમારો કોઈ વિશ્વાસ રાખવા પાછું આપણું નિશાન છે તવી ખબર છે તમારું નિશાન છે તવી એટલા અમે લઈને ફરીએ છીએ નોટો નવી ખબર પડી ને હા હેલો તાળ હું જઉં છું હા અને ચિંતા કરશો જ નહીં હાર હો આ મારો બેટો કહે છે કે ચિંતા કરશો નહીં અને કવર કરી દેજો કવર તો અમે અમારા ગુજોન કરી દઈશું અને સેવો સુનતાઈ ના આવે હમણાં જોઈએ છીએ અમુક કવર થઈ ગયું આપણું હા આ જ સાલ તમારા વખત આ રમ્યો તો હા શંપો આપણને રાજકારણ રમતા નહીં આવડતું હા આ મારું જીજે તું હા